હેલો સ્ટુડન્ટ્સ, આજના સ્ટડી સેશનમાં વેલકમ. આજે આપણે એક એવી જ જબરજસ્ત ટેકનિક વિશે વાત કરવાના છીએ જે ભણવાની રીતને કદાચ કાયમ માટે બદલી નાખશે. તો ચાલો સીધા જેમાં જઈએ. ક્યારે એવું ફીલ થયું છે કે બુક ખોલી અને સામે જાણે હોમવર્કનો એક મોટો પહાડ ઊભો હોય? ઓહો, એ ફિલિંગ તો આપણે બધા જ જાણીએ છીએ. એવું લાગે કે આ તો ક્યારેય પૂરું જ નહીં થાય. જરા વિચારો, એક મોટું 60 પાનાનું ચેપ્ટર એક સાથે, આટલું બધું વાંચવાનું અને પાછું યાદ પણ રાખવાનું. કેવું લાગે એ વિચારીને? સૌથી પહેલો વિચાર મગજમાં શું આવે? અરે, આ તો ઇમ્પોસિબલ છે, મારાથી નહીં જ થાય, બરાબર ને? અને પછી જે કન્ફ્યુઝન શરૂ થાય છે, ઓ ગોડ, ક્યાંથી શરૂ કરું? પહેલા પાનાથી કે છેલ્લા પાનાથી કે પછી વચ્ચેથી જ ઉપાડી લઉં? મગજ જાણે હેંગ થઈ જાય છે. અને ફાઇનલી થાય છે બ્રેન ઓવરલોડ. બધું જ અઘરું લાગવા માંડે છે. પણ એક મિનિટ, ટેન્શન નહીં લેવાનું, કારણ કે આનો એક સુપર સિમ્પલ ઉપાય છે. તો ચાલો આ પ્રોબ્લેમનો એક મજેદાર ઉપાય શોધીએ. શું કોઈને ખબર છે કે એક મોટા ચેપ્ટર અને ગરમાગરમ પિઝા વચ્ચે એક સિક્રેટ કનેક્શન છે? ચાલો જોઈએ શું છે. જુઓ, એક બાજુ છે 60 પાનાનું ચેપ્ટર જે ટેન્શન આપે છે, અને બીજી બાજુ છે મસ્ત મજાનું પિઝા જે ખુશી આપે છે. બિલકુલ ઓપોઝિટ, રાઈટ? પણ આ બંનેમાં એક કોમન વાત છે, અને એ છે કે આપણે આ બંનેને એકસાથે ગળી નથી શકતા. કોઈ આખો પિઝા એક જ બાઇટમાં ખાવાની કોશિશ કરે છે? ના, આપણે શું કરીએ છીએ? એની સ્લાઇસ પાડીએ છીએ અને પછી મજાથી એક પછી એક સ્લાઇસ ખાઈએ છીએ. બસ, ભણવાનું પણ એક્ઝેક્ટલી આવું જ છે. આખું ચેપ્ટર એકસાથે વાંચવાની કોશિશ ક્યારેય નહીં કરવાની. અને આ જ ટેકનિકનું નામ છે ચંકિંગ. સિમ્પલ શબ્દોમાં કહીએ તો કોઈ પણ મોટી માહિતીને નાના મેનેજ કરી શકાય એવા ટુકડાઓમાં, એટલે કે ચંક્સમાં તોડી નાખવી, બિલકુલ પેલી પિઝાની સ્લાઇસની જેમ જ. ઓકે, તો હવે સવાલ એ છે કે આ ચંકિંગ કરવું કેવી રીતે? ચાલો હવે એ સમજીએ કે આ ટેકનિકને પ્રેક્ટિકલી કેવી રીતે વાપરવી, અને એ જે મોટો પહાડ જેવું ચેપ્ટર છે ને, એને એક નાનકડી ટેકરી જેવું બનાવી દઈએ. સૌથી પહેલાં તો એક વાત મગજમાંથી કાઢી જ નાખવાની કે મિશન 60 પાના વાંચવાનું છે. ના, એ ટાર્ગેટ છે જ નહીં. અસલી મિશન શું છે? ફક્ત 10 પાના વાંચવાનું, બસ. હવે કેવું લાગે છે? 60 પાનાના ડર સામે ફક્ત 10 પાના અચાનક કેટલું સહેલું લાગવા માંડ્યું, ખરું ને? તો આનું ગણિત બહુ સિમ્પલ છે. આ 60 પાનાનું ચેપ્ટર બીજું કંઈ નહીં પણ 10-10 પાનાની 6 સ્લાઇસ છે. બસ આટલું જ. આ જ રીતે મોટામાં મોટું કામ પણ નાનું બની જાય છે. ચાલો હવે વાતો નહીં, સીધું કામ. એકદમ સિમ્પલ એક્શન પ્લાન બનાવીએ, જેથી આ ટેકનિકનો તરત જ ઉપયોગ શરૂ કરી શકાય અને સારામાં સારા રિઝલ્ટ મેળવી શકાય. આ બહુ જ સિમ્પલ છે. સ્ટેપ 1, આખા ચેપ્ટર પર એક ઝડપી નજર ફેરવી લો, જેથી ખબર પડે કે વાત શેની છે. સ્ટેપ 2, હવે એને ટોપિક કે પાના નંબર પ્રમાણે નાના ભાગમાં વહેંચી દો, જેમ કે હિસ્ટ્રીમાં અલગ અલગ ઘટનાઓ પ્રમાણે કે મેથ્સમાં અલગ અલગ ફોર્મ્યુલા પ્રમાણે. સ્ટેપ 3, હવે ટાઈમર લગાવીને ફક્ત અને ફક્ત પહેલા ટુકડા પર જ ફોકસ કરો. અને સ્ટેપ 4, એ પતે એટલે નાનો બ્રેક લો, એન્જોય કરો. પણ સવાલ એ છે કે આ ટેકનિક કામ કેમ કરે છે? કારણ કે પહેલી વાત, એ મગજ પરથી બધો સ્ટ્રેસ અને ભાર હટાવી દે છે. બીજું, કામ શરૂ કરવું એકદમ સહેલું બની જાય છે. ત્રીજું, એક સમયે એક જ ટોપિક પર ફોકસ વધે છે. અને સૌથી મસ્ત વાત, દરેક નાનો ટુકડો પૂરો થાય એટલે એક નાની જીત જેવું ફીલ થાય છે, જે આગળ વધવા માટે મોટિવેશન આપે છે. અને હા, આનાથી માહિતી વધારે સારી રીતે યાદ રહે છે. બહુ સરસ. તો હવે ચેપ્ટરને નાના ટુકડાઓમાં વહેંચીને ભણતા તો આવડી ગયું, દરેક સ્લાઇસને સારી રીતે સમજી પણ લીધી. પણ જો આ બધી સ્લાઇસ અલગ અલગ જ પડી રહેતો તો આખી વાતનો અર્થ નહીં સમજાય. એક ટોપિક બીજા સાથે કેવી રીતે જોડાયેલો છે એ કનેક્શન જ નહીં બને. તો હવે એક મોટો સવાલ. સ્લાઇસમાં તો માસ્ટરી આવી ગઈ, પણ આખા પિઝાને ફરીથી એકસાથે કેવી રીતે જોવો? કારણ કે ખાલી ટુકડાઓ સમજવા પૂરતા નથી, એ બધા મળીને જે આખું પિક્ચર બનાવે છે એ સમજવું સૌથી જરૂરી છે. તો કેવી રીતે જોડીશું આ બધા ટુકડાઓને? અને આ સવાલનો જવાબ છે માઇન્ડ મેપિંગ. આપણા નેક્સ્ટ સેશનમાં આપણે એ જ શીખીશું કે આ બધા ચંક્સને જોડીને આખા ચેપ્ટરનું એક ક્લિયર પિક્ચર કેવી રીતે બનાવવું, અને એ આખી પઝલનો સૌથી ઇમ્પોર્ટન્ટ અને ગેમ ચેન્જિંગ ભાગ બનશે. તો બસ હવે સમય છે સ્ટડીને લેવલ અપ કરવાનો. આજથી જ આ ચંકિંગ ટેકનિકનો ઉપયોગ શરૂ કરી દો, અને પછી જોજો, કોઈ પણ મોટું ચેપ્ટર ડરાવી નહીં શકે. સ્ટડી કરતી વખતે સૌથી મોટો પડકાર શું લાગે છે
નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, માઇન્ડ મેપિંગવાળા સેશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી મળીશું.